બહારનું નથી ખાવું પણ એકદમ ઢાબા જેવું ખાવું છે, એ પણ માત્ર 8 મિનિટમાં. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમીમાં તમને રસોઈ બનાવવાનો કંટાળો આવતો હોય, મહેમાન આવતા હોય અને અચાનક એક ટેસ્ટી ઢાબા જેવું તમારે બનાવીને ખવડાવવું હોય ને, તો માત્ર 8 મિનિટમાં આ ડીશ એટલે કે આ શાક બનીને તૈયાર થઈ જશે અને સુપર ટેસ્ટી લાગશે. મહેમાનો પણ ખુશ, ઘરના સભ્યો પણ ખુશ અને એકદમ નવું અને ટેસ્ટી લાગશે. તો ચાલો બનાવીએ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું શાક. તો એના માટે આપણે લેશું 3 ટેબલ સ્પૂન તેલ. તો તેલ અહીંયા જો તમને પસંદ હોય વધારે તો વધારે એડ કરી શકો છો. અડધી ટીસ્પૂન જીરું એડ કરીશું. જીરું આ રીતે ફૂટી જાય પછી એમાં આદુ મરચાં લસણની પેસ્ટ, જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું અને સરસ રીતે આપણે એને રોસ્ટ કરી લેશું. કચાશ બધી નીકળી જાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાનું. તો માત્ર 8 મિનિટમાં આ શાક જો તમે પ્રિપેરેશન કરીને રાખશો ને તો રેડી થઈ જશે. હવે આપણે લેશું 1 કપ આ રીતે ચોપરમાં ચોપ કરેલી ડુંગળી. તો ચોપરમાં ચોપ કરવાથી એકદમ ઝીણી ઝીણી થઈ જશે અને ખાવામાં બહુ સરસ એવી લાગશે. તો આપણે એને સરસ રીતે સાતળી લેશું, એટલે થોડી સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. તો તમે મહેમાનો આવે તો અચાનક કઈ રેસીપી બનાવો છો મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો, અને તમને મારે આ રેસીપી કેવી લાગી એ પણ કમેન્ટમાં કહેજો. તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તો અહીંયા તમે જુઓ ડુંગળી હવે સતળાઈ ગઈ છે, કલર એનો ચેન્જ થઈ ગયો છે. બસ આ રીતની કૂક થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાની. હવે આપણે એડ કરીશું કેપ્સિકમ. તમે અહીંયા એક મોટી સાઈઝનું કેપ્સિકમ લીધું આ રીતે, એને પણ ચોપરમાં ચોપ કરીને લીધું છે. એને પણ આપણે 1 મિનિટ માટે થવા દેશું. તો કેપ્સિકમ છે ને ઓવરકુક નથી કરવાનું, માત્ર 1 મિનિટ કૂક કરીશું પછી એડ કરીશું એમાં ટામેટાં. તો 3 નંગ ટામેટાં લીધા છે. તો વાટકીના માપથી જોઈએ ને તો 1 કપ અથવા 1 વાટકી ભરીને લીધા છે. સરસ રીતે આપણે એને મિક્સ કરી દેશું અને અહીંયા સરસ રીતે કૂક થઈ જાય ને એના માટે આપણે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું જ્યારે આપણે ટમેટાં એડ કરીએ ને ત્યારે જ એડ કરી દેવાનું, એટલે ટમેટાં પણ સરસ રીતે કૂક થઈ જાય અને કૂક થતાં પણ વાર ના લાગે. હવે આ રીતે મિક્સ કરી દેશું અને હવે આપણે ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે થવા દેશું. પછી આ જે કૂક થઈ જશે ને એટલે શાક બનાવતા માત્ર 2 મિનિટ જેવું લાગશે. આ રીતે 3 મિનિટ મેં એને થવા દીધા. તમે જુઓ ટમેટાનો કલર ચેન્જ થઈ ગયો, વેજીટેબલ પણ સરસ એવા કૂક થઈ ગયા છે. તો બસ આ રીતે થોડા મેશી જેવા થઈ જાય ને બસ ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે. હવે બાકીના મસાલા એડ કરીશું. તો 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડું તીખું લાલ મરચું પાવડર પણ હું એડ કરું છું, અને સાથે ધાણા જીરું પાવડર. અને હવે અહીંયા હું થોડો ચાટ મસાલો એડ કરું છું અને પાઉંભાજીનો મસાલો, એનાથી બહુ ટેસ્ટી એવો લાગશે. તમે પાઉંભાજીના મસાલાની જગ્યાએ ગરમ મસાલો પણ એડ કરી શકો છો. મિક્સ કરી દઈશું અને હવે આ જે મસાલા છે ને એને પણ આપણે થોડી વાર માટે કૂક કરવાના છે. તો 1 મિનિટ માટે આપણે એને સરસ રીતે મિક્સ કર્યા પછી ઢાંકી અને 1 મિનિટ જેવું હોય એને પણ કૂક કરી લેશું. તો આ રીતે મસાલા બધા કૂક થઈ જશે અને એની ફ્લેવર અને કલર પણ સારો એવો આવી જશે આ રીતે. તો સરસ એવા તમે જુઓ કૂક થઈ ગયા અને સરસ ઘાટું થઈ ગયું. તો આપણે એમાં એડ કરીશું પનીર. તો આ રીતે પનીરના ક્યુબ કરીને એડ કરવાના છે. 100 ગ્રામ લીધું છે અને સાથે 100 ગ્રામ ગ્રેટ કરીને પનીર લીધું છે. તો ટોટલ આપણે 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. 4 થી 5 લોકોને થાય ને એટલું આ શાક બનીને રેડી થશે. જો તમને ગ્રેવીવાળું પસંદ હોય ને તો તમે ગ્રેવીવાળું કરો ને તો 6 થી 7 લોકોને પણ તમે સર્વ કરી શકો છો. તમારા ઘરમાં કેટલું શાક ખવાય એ ઉપર ડિપેન્ડ કરશે. હવે આપણે ગ્રેવી કરવા માટે પાણી એડ કરીશું. તો મેં 1 કપ જેટલું પાણી એડ કર્યું છે. મિક્સ કરી દેશું. હવે ગ્રેવી જો તમને થીક રાખવી હોય તો તમારે એ પ્રમાણે કૂક કરવાની, પતલી રાખવી હોય તો એ ટાઈમ રાખીને કૂક કરવાની છે. તો હું માત્ર 2 મિનિટ કૂક થવા દઈશ, એટલે પનીર પણ બહુ ઓવર મેશ ના થઈ જાય, કૂક થઈ જાય અને ગ્રેવી પણ કૂક થઈ જાય. તો 2 મિનિટ પછી તમે જુઓ ગ્રેવીમાંથી આ રીતે ઉપર તેલ છૂટું પડી ગયું, થોડું પાણી પણ બળી ગયું અને સરસ એવું થઈ ગયું ને. સુગંધ તો એટલી સરસ આવે છે. હવે અહીંયા જો તમને ચીઝ પસંદ હોય ને તો ચીઝ એડ કરવાનું. હું અહીંયા 2 ક્યુબ જેટલા ચીઝ એડ કરું છું. પહેલાં એક આ રીતે એડ કરી દેવાનું, જરૂર લાગે ને તો બીજું એડ કરવાનું અને મિક્સ કરી દેશું. ચીઝ નો એડ કરવું હોય, સ્કીપ કરવું હોય તો પણ તમે કરી શકો છો.
તો ચીઝ તમને આ રીતે મિક્સ કરી દેવાનું, ઉપરથી લીલા ધાણા એડ કરી દેશું અને બસ મિક્સ કરી અને આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તો પનીર ભુરજીથી થોડો સ્વાદ અલગ આવશે પણ એકદમ ટેસ્ટી એવું લાગશે. અને જે પનીરના ક્યુબ એડ કર્યા છે ને ખાતી વખતે મોંમાં આવશે ને તો એટલા સરસ લાગશે, મેલ્ટ ઇન માઉથ. તો આ રીતે તમે એને બનાવી અને પાઉં સાથે સર્વ કરી શકો છો, પરોઠા સાથે સર્વ કરી શકો છો, સેન્ડવિચને બ્રેડ આવે એની સાથે પણ સર્વ કરી શકો છો. તમારી ચોઈસ પ્રમાણે એને સર્વ કરવાનું. હવે આપણે શાકને નીચે ઉતારી લેશું. મેં તો એને પરોઠા સાથે સર્વ કર્યું છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે ને. મહેમાનો અચાનક આવી જાય અને શું બનાવવું એ તમને કન્ફ્યુઝન હોય અથવા ઘરના સભ્યોને બહારનું કંઈક ખાવાનું મન થાય તો તમારે જો બહારનું ન ખવડાવવું હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે. એકદમ હેલ્ધી પણ છે, ટેસ્ટી પણ છે અને હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબાને ટક્કર મારી દે ને એવું બનીને રેડી થાય છે. તો તમે આ રેસીપી જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને ઉપરથી પણ હું આ રીતે થોડું ચીઝ એડ કરું છું. દરેક ડીશમાં થોડું થોડું આ રીતે એડ કરી દેવાનું. તો ટોટલ 2 ક્યુબ જેટલા ચીઝના યુઝ થશે અને આપણું શાક રેડી થઈ જશે. તો છે ને એકદમ સિમ્પલ, યુનિક, ટેસ્ટી અને કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે ઝટપટથી બની પણ જાય. તો તમે આ રેસીપી ટ્રાય કરજો, કમેન્ટમાં કહેજો કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.